दोस्तों मारी गुज्जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજે તો જુઓ વિડીયોમાં આપણે શું વાત કરવા જઈ રહ્યા છીએ કે નારિયેળ પર ચડતા કોઈ પડી ગયું કે શું, અને મિતાસ તો જુઓ પહેલીવાર ચાલતા શીખી રહ્યો છે, તો તે કેવું ચાલે છે અને બચ્ચા પાટી તેની સાથે કઈ રીતે રમી રહ્યા છે, સૌના લાડકવાયા મિતાસ સાથે બધા કેવું રમે છે, આવડો મોટો અજગર ક્યાં આવ્યો દોસ્તો, અને આજે કેમ આવા માટીના વાસણમાં જમવાનું બનાવ્યું, કોને બનાવ્યું તે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। તો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને હા મિત્રો, આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો। તો રાહ શેની જોવો છો દોસ્તો, ફટોફટ સબસ્ક્રાઈબ કરી દો અને આવી જાઓ મારી ચેનલ ઉપર। તો ચાલો દોસ્તો, હવે વધારે રાહ ન જોડાતા વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો સૌના લાડકવાયા ભાણાભાઈ એવા દિવ્યાંશને તો પીવું હતું નારિયેળીનું પાણી, તો તેમના ઘર આગળ નારિયેળી હતી, ત્યાં તેના મામા કે જે ભાણા માટે બધું જ કરવા તૈયાર થઈ, તો જુઓ તેઓ તો નારિયેળી ઉપર ચડી રહ્યા છે। ખરેખર ભાણાભાઈને તો મામાનો ખૂબ જ સપોર્ટ છે અને બહુ જ પ્રેમ કરે છે। ભાણાભાઈ માટે જુઓ સંજયભાઈ કેટલી તકલીફ વેઠીને પણ નારિયેળી ઉપર ચડવા માટે તૈયાર થઈ ગયા। જુઓ તેઓ ચડી રહ્યા છે, પરંતુ આ શું થઈ ગયું દોસ્તો, તેઓ જતા હતા એ વખતે આ ડાળખી પડી ગઈ ભેંસ ઉપર, તો ભેંસ પણ ભડકી ઉઠી। શું દોસ્તો તેઓ નારિયેળી લાવશે કે નહીં, ઉતારી શકશે કે નહીં? તો દોસ્તો તેમને મહેનત તો ઘણી કરી, પરંતુ તેઓ છેક નારિયેળ સુધી પહોંચી શક્યા નહીં, એટલા માટે નારિયેળ તો ના લાવી શક્યા, પરંતુ તેમને મહેનત કરવાનું છોડ્યું નહીં। ખરેખર ભાણાભાઈને તો મામાનો ખૂબ જ સપોર્ટ છે અને ખૂબ સરસ રાખે છે। સૌનો લાડકવાયો મિતાંશ કેવો રમી રહ્યો છે દોસ્તો, અને જુઓ ડોગીસ તો ફરીને આવી ગયો છે દોસ્તો, તેમનું પણ નામકરણ કરવાનું બાકી છે। બચ્ચા પાર્ટી કેવી રમી રહી છે, અને સાંજનો ટાઈમ થઈ ગયો છે, તો પૂનમ ભાભી રસોઈમાં બનાવી રહ્યા છે કારેલાનું શાક। દોસ્તો તમને કારેલાનું શાક ભાવે છે કે નહીં? અને આ બાજુવાળા કિંજલબેન શું સાફ કરી રહ્યા છે, અને શિલ્પા ભાભી તો જુઓ સિલાઈ મશીન પર કામ કરવા બેસી ગયા છે। અને દોસ્તો આજે તો રાકેશભાઈના પિતાશ્રી બનાવી રહ્યા છે માટીના વાસણમાં સરસ મજાનું શાક। આજે તો તેઓ એકદમ સ્પાઇસી ચટકાકેદાર અને લાલ ચોળ શાક બનાવવાના છે, તો તે કેવું શાક બનાવે છે, તેનો વઘાર કઈ રીતે કરે છે, તો જોઈએ આ વિડીયોમાં। પૂનમ ભાભી તો મસ્ત મજાની રોટલી બનાવી રહ્યા છે, અને ફાઇનલી જુઓ તેમને શાક બનાવી દીધું છે। દોસ્તો કેવા વાસણમાં શાક બનાવ્યું તમારે જોવું છે, આ રહ્યું એ વાસણ, આને લોકો ગુજરાતીમાં દૂણી કહે છે। તો દોસ્તો ખરેખર માટીના વાસણમાં ખાવું બહુ જ સારું કહેવાય। તેમના પિતાશ્રીએ સરસ મજાનું શાક બનાવ્યું છે, અને આ મિતાસ તો જુઓ પહેલીવાર ચાલતા શીખી રહ્યો છે, તેના કાકા તેને ચાલતા શીખવાડી રહ્યા છે। તો દોસ્તો જુઓ તો ખરા, એ તો કેવા કૂદકા મારીને ચાલી રહ્યો છે। દોસ્તો આ સૌના લાડકવાયા દિવ્યાંશની આ ચાલ જોઈને તો ઘરના બધા લોકો પણ હસવા લાગ્યા। ખરેખર નાના બાળક ભૂલકાએ તો ઘરના બધા લોકોને ઘડીક વારમાં તો હેપ્પી કરી દીધા। તમે વિડીયોમાં જુઓ તો ખરા કે દોસ્તો આ મિતાંશ કેવું ચાલી રહ્યો છે, અરે આટલું નાનું બાળક છે તો પણ સરસ ચાલે છે। વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ માય ચેનલ।